अच्छा ब्लॉग बनावता बनावता આવ્યો તું હા હા મજા મજા જય શ્રી કૃષ્ણ. હા એને સુખી રાખે ભગવાન ને ખૂબ આગળ વધે એમ ને હાલો ભાઈ બાના આશીર્વાદ સરસ મજાનું આવું પેઇન્ટિંગ કરે છે ચોક્કસથી એને સપોર્ટ કરજો તો हे गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग। तो दोस्तों आज फाइनली हम जा रहे हैं गुरु भाई के घर पे और स्केच भी गाइस रेडी हो चुका है। आपने पिछले वाले ब्लॉग देखे होंगे तो गाइस अभी मैं जा रहा हूँ उनके घर। हम पूरी फैमिली जा रहे हैं। कल शाम बात हो गई थी कि मैंने डायरेक्टली कॉल किया था कि कब आऊँ मैं, तो उन्होंने मुझे कहा कि कल ही आ जाओ तुम, क्योंकि बाद में वो बाहर जाने वाले हैं भाई, मुंबई साइड की। और गाइस सैटरडे और संडे तो भाई फ्री नहीं है, क्योंकि सैटरडे और संडे भाई रक्षाबंधन है, इसलिए गाइस तो अभी मैं नाश्ता करने बैठी रहा हूँ। और अभी तो भाई 9 बज चुके हैं, क्योंकि आज मैं बहुत ज़्यादा लेट हो रहा हूँ और हमें जाना है भाई जल्दी से 10 बजे 11 बजे मेरे को पहुँचना है दोस्तों। तो गाइस मैं मिलता हूँ आपको आगे जब निकलता हूँ। तो नाश्ता कर लेता हूँ अभी भाई सुबह का બધા આવી ગયા ને अच्छा ब्लॉग बनावता बनावता આવ્યો તું રાખે ભગવાન હા હા મજા મજા જય શ્રી કૃષ્ણ. આ તો વ્લોગ ચાલુ છે હો બા હા બોલો બા. બા હું કહું બા તમને વ્લોગ માં વિડિયો ચાલુ છે હવે આગળનો ફોટો તમારો છે બા, એટલે બોલો કઈ. હા ઘરે આ બા બહુ સરસ મજાનો આર્ટિસ્ટ છે આ મતલબમાં આપણે શું કહેવાય આ બે હું તમારો ફોટો બનાવી દે પેન્સિલ થી જબરદસ્ત વાહ અને આજે કબીરનો ફોટો લઈને આવ્યો છો હા આજે સરસ મજાનો ભાઈ અમારા કબીરભાઈનો સરસ મજાનો ફોટો લઈને આવ્યા છે બરાબર થેન્ક યુ ભાઈ અને સૌથી તો અઘરી વાત એ છે કે આમાં એક આખું ઓબ્જેક્ટ છે કેમેરો એની હવામાં છે તો આમાં તો ખાલી શું છે પેન્સિલમાં તો હોય કે બ્લેક એન્ડ વ્હાઇટ બેઝ કલર આવે પણ એમાં હોતે જે આ જરાક ઉપસાવું ને જરાક અઘરી વાત છે અને તે કટ ટુ કટ બનાવ્યું છે તમારી શક્તિ કળા રાખે હા એમ બહુ સરસ થેન્ક યુ અમારા કબીરભાઈ બહુ ખુશ છે અને ખુશીનું કારણ હમણાં તમને છેલ્લે કહી દઉં અને અહીંયા પધાર્યા છે ભાઈ અનિલભાઈ જેઠવાની અને આખું ફેમિલી હું કરવા પધાર્યા છે અને અમારા કબીરભાઈ ખુશ હું કરવા છે ને એનું કારણ એ છે કે અનિલભાઈ છે એક સરસ મજાના આર્ટિસ્ટ અને અમારા કબીરભાઈની સરસ મજાની પેઇન્ટિંગ લઈને આવ્યા છે બરાબર છે અને હાલો તમને પેલા પેઇન્ટિંગ બતાવી દઉં જો ઓહો જો ભાઈ આ આખું પેઇન્ટિંગ આપણા અનિલભાઈએ કરેલું છે અને પેન્સિલથી આખું બનાવેલું છે અને એનું જે બ્લોગની ચેનલ છે અહીં ઓલરેડી મેન્શન કરેલી છે, ઓલરેડી કોલેબમાં છે, તો ચોક્કસથી જરાક એને સપોર્ટ કરજો. તમારે કે આવી કોઈ પેઇન્ટિંગ બનાવી હોય બરાબર તો નંબર પણ આપેલા છે, તમે ઓર્ડરથી બનાવી શકો છો. બાકી થેન્ક યુ ભાઈ ફૂલ ફેમિલી બધા હા એને સુખી રાખે ભગવાન ને ખૂબ આગળ વધે એમ ને હાલો ભાઈ બાના આશીર્વાદ મળી ગયા ને એને કીધું બાબા તમારો ફોટો બનાવશે એમ કહીશ જો બનાવી તમારો ફોટો લઈને એમ ને હાલો સરસ મજાનો તને કેવું લાગ્યું વાલી મને તો સરસ જ લાગે ને બહુ મસ્ત કામ કર્યું છે છોકરાએ એમ ને? બહુ મસ્ત કર્યું છે અશ્વિનભાઈ ઓકે અશ્વિનભાઈ અનિલ ને અર્જુન આનું નામ નહીં ભૂલાય હા કઈ નહીં હારી handsome છે એને ન્યાય કારખાને બધા એમ જ કહે છે. હારું આવજો બા હારું. મિત્રો આ બ્લોગના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે જે હેનિલ છે ને હેનિલ અત્યારે એની ઉંમર ફક્ત ને ફક્ત 16 વર્ષની છે અને 16 વર્ષની અંદર આ સરસ મજાનું આવું પેઇન્ટિંગ કરે છે. ચોક્કસથી એને સપોર્ટ કરજો, તો લાઈક કરજો, શેર કરજો, એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે પણ કોઈ પણ આ ટાઈપના ફોટોસ પેઇન્ટિંગ કંઈ પણ તમારે બનાવવું હોય તમારા ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિનું તો ચોક્કસથી બનાવી આપશે. એની માટે ઓર્ડર કરવો હોય તો એ નંબર મેન્શન કરેલો છે, કરી દેજો. सपोर्ट हिम हालो ताई। तो गाइस फाइनली हम सब गुरु भाई के घर जाके उनको स्केच देकर उनको मिल के गाइस आ चुके हैं।
और बहुत ही ज़्यादा गाइज मज़ा आया, बहुत ज़्यादा बातें की और बहुत ही ज़्यादा गाइज इन्जॉय किया हमने। उन्होंने मेरे लिए भी अलग से मिनी ब्लॉग बनाया, मुझे बहुत ज़्यादा टिप्स दी, सब कुछ गाइज कहा कि भाई तुझे बहुत ज़्यादा फॉलोअर्स गेन करने हो, सब मुझे टिप्स दी बहुत ज़्यादा और बहुत ही ज़्यादा मज़ा आया भाई। उन गुरु भाई के लिए भाई थैंक यू भाई। तो गाइज मैं बहुत ज़्यादा लोगों से मिला हूँ, बहुत ज़्यादा सेलिब्रिटी से मैं मिला हूँ, पर सबसे ज़्यादा मैं अभी कहूँ ना मैं मिला और सबसे ज़्यादा मज़ा आया, सबसे हम्बल तो भाई गुरु भाई है। क्योंकि भाई बहुत ज़्यादा चीज़ें मुझे कही, इतनी चीज़ें तो कोई नहीं कहता, नॉर्मली बातचीत करते हैं, पर इन्होंने मेरे साथ बहुत ही अच्छे से बात की, सब चीज़ें भाई इनके बहुत ज़्यादा मज़ा आया, बहुत ज़्यादा थैंक यू भाई, दिल से थैंक यू गुरु भाई के लिए। और गाइज मैं सोच रहा हूँ और अब हम वहाँ गए थे और भाई बा भी थे, बा के साथ भी अच्छे से बात की भाई, बा ने भी बहुत ज़्यादा अच्छी चीज़ें की है हमने। और भाई अब मैं सोच रहा हूँ कि भाई नेक्स्ट ड्राइंग में बनाऊँ भाई, बाकी ड्राइंग बनाऊँ नेक्स्ट। और उन्होंने कहा है कि भाई वो तो भाई मैं सरप्राइज़ नहीं रख रहा, मैं आपको कह देता हूँ। उन्होंने ये कहा है कि अभी तो मैंने ये कहा था कि मैं बनाऊँगा, बाकी ड्राइंग बनाऊँगा, क्योंकि बा को भी बहुत ज़्यादा अच्छा लगा और बाकी ड्राइंग भी बनाना चाहता हूँ भाई। और उन्होंने ये कहा कि अब अगली बार हम आपके घर पे आएंगे, अब लिटरली मैं स्केच जो बनाऊंगा और उनको भेजूंगा और उनके साथ बात करूंगा, तब वो हमारे घर पे आने वाले हैं। तो मैं सोच रहा हूँ कुछ प्रोग्राम करूँ, तो गाइस वो भी वीडियो जल्दी से आ जाने वाला है। पर पहले तो भाई नेक्स्ट ब्लॉग का मैं सोच रहा हूँ, नेक्स्ट ब्लॉग में भाई किसको मैं मिलने जाऊँ। तो गाइस देखो भाई हमारा भाई येलो बर्ड जो हैंडटेम है भाई, सोच रहा हूँ भाई इसका नाम मैं क्या रखूँ। ऐसे न्यू बर्ड आया है और ये बच्चा है, अभी बच्चा तो नहीं है, ऐसे उठ तो रहा है, तो इसका मैं नाम क्या रखूँ भाई, मैं अभी समझ में नहीं आ रहा है। ऐसे मेरे पास गाइस 2 येलो बर्ड है और 2 वाइट बर्ड है, बहुत ही ज़्यादा भाई कलर एकदम है इसका येलो। और भाई है हैंड टेम भी है भाई, डरता भी नहीं है। कोको, मैं सोचो भाई इसका वो येलो बर्ड का नाम कोको है, तो इसका नाम क्या रखूँ। मैं भूल जाता हूँ कौन सा कोको और कौन सा ये। मैं इसको छोड़ देता हूँ भाई इसके भाई पिंजरे में। और गाइस कमेंट में बताना इसका नाम मैं क्या रखूँ। हेलो कह दो भाई, हेलो सबको कह दो, हेलो 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 हेलो। साहिल आया है मेरे घर पे होमवर्क करने अपना। कौन से सब्जेक्ट का होमवर्क कर रहा है तुम? स्टेट क्या बात है, स्टेट 10 बार एग्जाम के उसमें कितने भाई मार्क्स आए तेरे? अरे यार 11 हमने। तो गाइस अभी मैंने उसको बुलाया है घर पे, अभी तो होमवर्क करेगा और मैं ड्राइंग बनाता हूँ और बाद में कहीं बाहर जाने का सोच रहे है ना। तो जो आगे गाइस अक्षर देखो। तो गाइस अविचित्र मित्र से मारो જે રીલ્સ બનાવતો હોય આ જો એને હા સાયર ભાઈ સાયર તો આની ગાડી છે, ડાયરેક્ટ જોબમાંથી આવીને મને ફોન કર્યો, હું અહીંયા રહું છું આપણે હોમ કરવાનું, ડાયરેક્ટ અહીંયા આવી મને ફોન કર્યો, રક્ષાબંધન આવે તો ભાઈ બેની રીલ્સ બનાવી છે એવું છે, તો ડાયરેક્ટ મને ફોન કર્યો કે નીચે મારે રીલ્સ બનાવી છે રક્ષાબંધનની। તો જો ક્યારુના આવ્યા હતા ત્યારે અંધારું થઈ ગયું છે, હવે જો વ્યૂ એક નંબર આવે છે તો પણ તો કાંઈ નહીં હાલ ભાઈ, તારો નવો આઈફોન લીધો છે ભાઈએ, તારો આઈફોન બતાય, એ ફોટા નો પાડ, તારો આઈફોન બતાય, જો ભાઈએ નવો આઈફોન લીધો છે, કોંગ્રેચ્યુલેશન। હારે ભાઈના લગન, હારે ભાઈના લગન થાય છે, એને તાર લગન થાય છે ને? બાકી છે દિવાળી પછી હજી હા નક્કી કર્યું છે ભાઈ, ફૂલ મોજમાં નવો આઈફોન લઈ આવ્યો। એના પેજ ને ફોલો કરજો, તારું પેજ નું નામ બોલ દે કૌશલ, રાખવાનું બાકી છે બાકી બોલ દે આપણે કૌશલ ધ શાયર, કૌશલ ધ શાયર। તો મિત્રો આપણા કૌશલ ને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ માં ભાઈ। કેટલા છે ભાઈ ત્યારે? 2800 છે, હું વાત છે, આપણે 2 લાખ કરવાના છો। હા ધીરજના ફળ મીઠા હોય હંમેશા, ધીરજ બધું થશે। તો ગાઈઝ અત્યારે આની રીલ્સ ઉતાર લેવી, પછી હું ઘરે જાઉં અને હું તમને મળું આગળ। तो गाइज मैंने फाइनली नाश्ता करके अभी मैं भाई व्लॉग उतारने लगा हूँ। मम्मी भाई रोटी बना रही है भाई के लिए, भाई अभी आया है जिम से, तो जिम से आके ही डायरेक्टली चला गया है नीचे अपने दोस्त को मिलने। और गाइज पापा देख सकते, पापा भाई टीवी देख रहे हैं, आज तक समाचार देख रहे हैं। और दोस्तों आज के ब्लॉग को एंड करने का टाइम आ चुका है। और आज का ब्लॉग गाइज आपको कैसा लगा? मुझे तो बहुत ही ज़्यादा मज़ा आया भाई। सुबह में गया था
स्केच दिया और उन्होंने के साथ बातचीत की और गाइस बहुत ही ज़्यादा मज़ा आया। आई होप गाइस आज का व्लॉग आपको बहुत ज़्यादा अच्छा लगा होगा। और गाइस नेक्स्ट व्लॉग भी आने वाला है जल्दी, कोई न्यू कंटेंट, कोई न्यू सेलिब्रिटी गाइस को मिलने जाएंगे हम। और गाइस और कुछ नहीं, आज का व्लॉग आपको कैसा लगा लाइक करो, शेयर करो, नहीं सब्सक्राइब करो और हमारे चैनल को जल्दी से ज़्यादा सपोर्ट करो गाइस। जल्दी से जल्दी 1K करवा दो भाई, बाद में 1 मिलियन तो बहुत दूर है, 100K करवा दो, 10K करवा दो गाइस। तो गाइस मिल लेंगे ऐसे न्यू वीडियो में, तब तक के लिए बाय बाय।